નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। કોણ મારશે બાજી અને કોના શિરે જશે તાજ તે સવાલો હવે ઉઠી રહ્યા છે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને, કારણ કે બંને બેઠકો પર આજે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે। કડી વિધાનસભા બેઠક કે જ્યાં ધારાસભ્ય કરસન સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જ્યાં ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા, આ ત્રણેય ચાવડા વચ્ચે જંગ ખેલાયો છે। તો સાથે જ અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગના મેદાનમાં ઉતરી છે। તો બીજી તરફ વિસાવદર વિધાનસભા કે જ્યાં ભાજપમાંથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આપ પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા પણ જંગના મેદાનમાં છે। ત્યારે ત્રણેય વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। ત્રણેય પાર્ટીએ જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ત્યારે હવે ચર્ચા ઉઠી રહી છે કે કોણ કોના પર ભારી પડશે, કોણ બાજી મારશે, કોણ જીત હાંસલ કરશે, કારણ કે બંને બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। બંને બેઠકો પર ક્યાંક પ્રાથમિક પ્રશ્નો પણ છે ને ક્યાંક જાતિવાદી સમીકરણ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે પેટા ચૂંટણીમાં જંગની આ બાજી જે છે એ કોણ જીતશે તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી હિરેનભાઈ કોટક અને કોંગ્રેસમાંથી જોડાયા છે નિશિતભાઈ દેસાઈ। આ સાથે જ રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે પ્રિયવદનભાઈ શાહ જોડાઈ ગયા છે। આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ભાજપમાંથી હિરેનભાઈ કોટકને। હિરેનભાઈ, આજે કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણી યોજાઈ તેનું મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે બંને બેઠકો પર ભાજપની જીત નક્કી છે કે પછી અવરોધ ઉભા થશે? ચોક્કસથી ભાજપની જીત નક્કી છે અને એનું કારણ વિકાસની ગેરંટી છે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા તેમના મતદારોને, નાગરિકોને આપી છે। અને રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની કામગીરી એ બંનેના સમન્વયના સ્વરૂપે ગુજરાતમાં જે પ્રકારે પ્રજા વિકાસનો અનુભવ કરી રહી છે, પ્રજા જે પ્રકારે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, ઔદ્યોગિક વિકાસની વાત કરીએ કે ખેડૂતો માટે ખાસ કરીને જે યોજનાઓ અને જે પ્રકારે ખેડૂતો માટે જ્યારે પણ કોઈ કુદરતી આપદા આવે તો પણ ખેડૂતોને જે પ્રકારે સહાય આપવાનું, ટેકાના ભાવો છે, તમામ રીતે તમામ સ્તરે, એટલે મહિલાઓ હોય, યુવાનો હોય કે અન્ય કોઈ પણ સમુદાય હોય, બધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંતોષનો માહોલ છે એ જ વિકાસની ગેરંટી, અને એ વિકાસની ગેરંટી છે એ જ ભારતીય જનતા પાર્ટીની એટલે કે પ્રજાની પોતાની જીતની ગેરંટી છે। એટલે જ્વલંત વિજય થવાનો છે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોનો, અને કડી અને વિસાવદરમાં કમળ ખીલવાનું છે એ નક્કી છે। જી બિલકુલથી નશીરભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસે ક્યાં બાજી મારશે, કડીમાં કે વિસાવદરમાં, અને તેની માટે પડકાર કોણ, ભાજપ કે આપ? કડીમાં ભાજપ પડકાર છે અને વિસાવદરમાં આપ પાર્ટી પડકાર છે। અને આ હિરેનભાઈ સાહેબે જે કહ્યું એમાં જરાક એક વિચારવા જેવું છે કે એટલું બધું વિકાસ પર ઘેલછા હોય તો પછી 90% મતદાન થાય ને, આ તો ખાલી 55% મતદાન થયું। તો 55% મતદાનમાં ત્રણ પક્ષો વચ્ચે મતોનું વિભાજન પાછું થાય, તો એટલે એવું આટલો બધો આત્મવિશ્વાસ જરા વધારે પડતો છે હિરેનભાઈને। હા, 90% મતદાન હોત તો એમ લાગશે કે કદાચ વધારે પડતો જુવાળ છે હિરેનભાઈ બાજુ। એ પણ જરાક થોડુંક વિચારવાની ને અભ્યાસ કરવાની બી જરૂર છે મેડમ। જી બિલકુલથી પ્રિયવદનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બંને બેઠકો પર હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને તમામ ઉમેદવારો જે છે તે જીતના દાવા વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે તમે આ બંને સીટ પર કયા સમીકરણો જોઈ રહ્યા છો પરિણામના? મુખ્ય વસ્તુ જો આપણે જોઈએ તો લોકશાહીની અંદર જે નૈતિક મૂલ્યોને ધ્યાનમાં લેવાવા જોઈએ એ ક્યાંય લેવાઈ નથી રહ્યા। આપણે બધી સંસ્કૃતિની બધી વાતો કરીએ છીએ અને આપણે ત્યાં આટલા બધા દેવી દેવતાઓ અને બધા ભગવાનો ગોઠવાયેલા છે, તો પણ આપણે ત્યાં કરપ્શન પણ વધારે છે
અને બેરોજગારી પણ વધારે છે. સાયબર ક્રાઇમ અને બીજા બધા ગુનાખોરીના બનાવો પણ વધી રહ્યા છે. એટલે આ એક ઇન્ડિકેશન આપણી વિકાસનું છે કે અધોગતિનું છે એ સમજાવવું જોઈએ. હવે એ લોકો જો આ સમજતા ન હોય, અને બીજી વસ્તુ મને તો એ લાગે છે કે અત્યારે પણ ભાજપને 90.55% એ વિધાનસભાની અંદર મેજોરિટી છે. 90.55%. હવે તમે વિચારો કે ભાઈ એને વધારે ટકા હોય કે ન હોય, પણ લોકોએ સારો વિરોધ પક્ષ મળે એ પણ લોકશાહી માટે જરૂરી છે. અને જે લોકો સમજી નથી રહ્યા. પણ ભાજપને મોટા ફાયદામાં એક તો બે વસ્તુ છે. એક તો હમણાં જ પાકિસ્તાન સાથેની વોર થઈ પૂરી, એટલે એની અંદર ભાજપે જે રીતે પોતાનું બધું નેતૃત્વ બતાવ્યું છે, એની એક છાપ પણ ઊભી છે. બીજી વસ્તુ એ પણ થવાની કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણેયનો ત્રિપાખ્યો જે જંગ ખેલાયો છે એનો મોટો લાભ ભાજપને જ થવાનો છે. કોંગ્રેસની પણ અમુક મતદાન ફિક્સ છે, આમ આદમી માટેના પાર્ટીના માટેના પણ લોકો અમુક ફિક્સ છે. જ્યારે ભાજપને તો એવું થવાનું કે એનો જે વર્ક ફિક્સ છે એ આ બે કરતાં વધારે વધવાનો છે. એટલે ફેવરેબલ આમ જોવા જઈએ તો ભાજપને વધારે ફેવરેબલ આમાં જંગમાં ફાયદો મળશે. કોંગ્રેસ કડીમાં સારી ફાઇટ આપી રહ્યું છે, અને આમ આદમી પાર્ટી વિસાવદરમાં પણ સારી ફાઇટ આપી રહ્યું છે. પણ એ ફાઇટ કેટલી સફળ થશે એ એક અગત્યનો પોઈન્ટ છે. અને એવું લાગે પણ છે કે કડીમાં અને વિસાવદરમાં કોંગ્રેસ અને પેલામાં આમ આદમી પાર્ટી કદાચ જો જીતે તો પણ બહુ જ ઓછા માર્જિનથી જીતે તેવી શક્યતા છે. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ઘણાનો એવો મત છે કે કોંગ્રેસ જે છે એ ભાજપની બી ટીમ છે, અને ઘણાનો એવો મત છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. એટલે તમે જરા સ્પષ્ટતા કરી દો કે કોણ કોની બી ટીમ છે. બી ટીમ જેવું કોઈ વસ્તુ હોતી નથી. એ ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસારનો મુદ્દો છે અને ક્યારેક એ ચર્ચામાં આવી જતો હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ બી ટીમની જરૂર પડે એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી નથી. એ આપ જાણો છો, અને દર્શક મિત્રો પણ જાણે છે. કદાચ આપણે જો ટુ વે ભવિષ્યમાં ટેકનોલોજી ડેવલપ થશે તો દર્શક મિત્રો પણ કહી શકશે કે આ પ્રકારની કોઈ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે એટલીસ્ટ નથી. કારણ કે તમે જ્યારે ડેવલપમેન્ટ કર્યું હોય, લોકોના કામ કર્યા હોય, ત્યારે તમારે આ કેવું છે કે પેલું વિદ્યાર્થી છે પરીક્ષા નજીક આવે ત્યારે રાત્રે એ ચોટલી બાંધીને વાંચવા બેસી જાય, અને પછી એ રાતોરાત એને એ જોઈતી હોય એવી સફળતા ન મળે, પરંતુ રોજે રોજનું હોમવર્ક જે કરતા હોય અને જે સતત લાગેલા હોય, પ્રયત્નશીલ હોય, એમને પરિણામ મળે. એ જ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે. કેમ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બંને સતત સેવારત હોય છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ સેવા, ખાસ કરીને ક્યારેક વિરોધ પક્ષોને એવું કહેતા આપણે સાંભળ્યા છે, ખાસ કરીને કોંગ્રેસને. કોરોના સમયનું જો યાદ કરાવું તો એવું બને છે કે ભાઈ અમારી પાસે સરકાર નથી તો અમે કેવી રીતે કંઈક કરી શકીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠને સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કાર્યો કર્યા છે એ સતત સંગઠન દ્વારા પણ પ્રયત્નશીલ રહ્યા છે, અને ઘણા બધા એવા કાર્યો કર્યા જેના કારણે આજે કોરોનામાંથી આપણે બહાર આવી શક્યા. એ સિવાય કુદરતી આફતોની વાત કરીએ, હમણાં જો અત્યારે આપણે જે પ્રકારે પ્લેન દુર્ઘટનાની વાત કરીએ તો એમાં પણ જે પ્રકારે કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના એ સતત જે લાગી પડ્યા છે ને, આજની તારીખે અત્યારે પણ જો આપને તો ખ્યાલ હશે, આપ તો ત્યાં સ્થળ ઉપર બધે જતા હો છો, આપ જોશો તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લાગેલા હોય છે. વિસાવદર અને કડીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકરો સતત લોકોની વચ્ચે રહે છે, અને નેતાઓ પણ સતત વચ્ચે રહે છે. અને એ જે પરિણામો છે એના આધારે ભારતીય જનતા પાર્ટી એમ કહી શકે છે. એને બી ટીમની ક્યારેય જરૂર નથી. કેમ કે બી ટીમ ક્યારે જરૂર પડે કે જ્યારે તમારી જીતવાની સંભાવના ઓછી હોય અથવા નહીવત હોય, અથવા તમને એવું લાગતું હોય કે શંકાશીલ સ્થિતિ હોય, પરંતુ એ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે નથી. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી પોતાને પણ લક્ષ્યમાં રાખીને ચાલે છે, અને ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારે ચાલ્યો નથી ને ચાલશે પણ નહીં. એ સ્થિતિ આપણે આ બંનેના પરિણામો બાદ પણ સ્પષ્ટ થઈ જવાની છે. જી બિલકુલ. નશીદભાઈ, હું આપને પૂછવા માંગીશ કે લોકસભામાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન, અને હવે આ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એમાં બંને પાર્ટી આમને સામને છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સગવડિયું જે ગઠબંધન છે તેની પર આક્ષેપો અને સવાલો ઊભા થઈ રહ્યા છે. જનતા પણ મૂંઝવણમાં છે કે ભરોસો, વિશ્વાસ કોની પર મૂકવો, આપ પર, કોંગ્રેસ પર કે ભાજપ પર? આપની વાત સાચી છે મેડમ. બહુ મોટી કમનસીબી છે
લોકશાહીની. અને ખાસ તો આપણે એ વિચારવું જોઈએ કે ભાજપને 182 સીટ કેમ જોઈએ? વિપક્ષમાં આપણે લોકતંત્રમાં વિપક્ષની જરૂર લાગતી જ નથી હિરેનભાઈ સાહેબને. આટલું બધું મરણીઓ એ લોકો આ 2 સીટ ઉપર હમણાં જે એમણે લડાઈ કરી, આટલી મરણીય, આટલું બધું કરવાની શું જરૂર? સત્તા થોડી બદલાવાની છે. વિપક્ષમાં હમણાં જ આપણા નિષ્પક્ષ વિદ્વાનશ્રીએ કહ્યું કે વિપક્ષની થોડીક તો જરૂર નથી ભાઈ. આજે આખું ગુજરાત ડ્રગ એડિક્ટ બની ગયું છે. આટલું બધું ડ્રગ એડિક્ટ અને આટલી બધી સમસ્યાઓ, એમાં આપણે કોઈ વિપક્ષની જરૂર જ નથી લાગતી. પણ જનતાને લાગશે. હવે ઘણો અનુભવ થયો અને આ કમનસીબી તો છે જ. આપ અને કોંગ્રેસના મતોના વિભાજનને કારણે કદાચ હિરેનભાઈ કદાચ 1% એમની શક્યતા જીતવાની લાગે જરા. આ મતદાન પછી આ પરિણામમાં 55% મત અને એની અંદર 3 પાર્ટીના મત આપ જોઈ લેજો. એ જ આપણે આજ સંસદીય પાર્લામેન્ટરી ઇલેક્શન એને હવે આપણે એની એક અલગ ખૂબી કહેવી જોઈએ આપણે કે ભાઈ 25% મતે બી ભાજપ ચૂંટાઈ શકે, 20% મત લઈને બી કદાચ ચૂંટાઈ શકે. 90% મતદાન નથી, 55% મતદાન છે. એ 55%માં 22% 20% મત ભાજપ લે તો જ કદાચ ચૂંટાઈ શકે. આ બલિહારી છે. પણ છતાં લોકો સમજશે અને આપણે જરૂર આશા રાખીએ કે બંને સીટ પર વિપક્ષના ઉમેદવાર જીતે, ભાજપના ઉમેદવારનો પરાજય થાય. આટલી અંધભક્તિ થોડી ઓછી થાય તો સારી સરકાર ચાલી શકે. પ્રિયવર્ધનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બંને બેઠકો પરના જે પ્રાથમિક મુદ્દાઓ છે, જે સામાજિક સમસ્યાઓ છે, વિકાસની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ કે શૈક્ષણિક દ્રષ્ટિએ જોઈએ, આ બધા મુદ્દાઓને અને પ્લસ જાતિવાદી જે સમીકરણો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મુખ્ય વસ્તુનો પ્રશ્ન જ ત્યાં છે. જાતિવાદી સમીકરણ જ બધી જગ્યાએ કામ કરી રહ્યું છે. અને બીજી એક વસ્તુ આપણે જો જોઈએ તો કિરીટભાઈ પટેલે એવું ડિક્લેર આમ કર્યું કે હું જીતીશ એટલે અહીંયા આગળ 800 દિવસમાં હું 1000 કરોડ રૂપિયાનું અહીંયા હું બધા કામો કરાવીશ. હવે આ એક જાતનું એક રૂલિંગ પાર્ટી છે. ડેફિનેટલી એ લોકો એને ડેફિનેટલી એને બધા ફેવરેબલ બધા સ્કીમો કરે. પણ મુખ્ય વસ્તુ એ છે કે વિરોધ પક્ષનો હોય કે રૂલિંગ પાર્ટીનો ધારાસભ્ય હોય, જ્યારે મુખ્યમંત્રી કોઈ પણ નિર્ણય કરતા હોય ત્યારે એમણે તો બધા એક સમાન રાખીને જ નિર્ણયો કરવા જોઈએ. એવું ના હોય કે ભાઈ અમારો ધારાસભ્ય છે એટલે વધારે સ્કીમ કરીએ અને આ બીજો વિરોધ પક્ષનો છે એટલે ઓછી કરીએ. આ જે ટેન્ડન્સી જે પડી ગઈ છે એ બહુ જ ખરાબ છે. અને એ પણ એક બીજી એટલી વસ્તુ છે કે લોકશાહીને નુકસાન કરી રહી છે. લોકો તટસ્થ રીતે વિચારીને વોટ આપે. લોકો એવી રીતે વિચારે કે ના ભાઈ આ માણસ અહીંયા રહે છે, અહીંનો આપણે રોજે રોજ આપણે એનો સંપર્કમાં છીએ. આ તો બહારગામથી બધા મૂકી દેવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ પૈસાના જોરે જીતી પણ જાય. એવું અહીંયા આગળ આપણે ગાંધીનગરમાં આપણે પેલા અમૃત પટેલ ભૂતપૂર્વ MP હતા, એ જીતેલા મુંબઈથી આવેલા અને સામે માવલંકર હારી ગયેલા. અને એ વખતે જ્યારે લોકો એમની પાસે જતા ત્યારે કે તમારા વોટથી હું ક્યાં જીત્યો છું, તો પૈસાના જોરે જીત્યો છું. એટલે આવા જવાબો પણ પછી મળતા થઈ જાય એ પછી આપણી કેટલી દુર્દશા લોકોની થતી હશે કે અથવા આમ એવું લાગે કે આપણે આ કેવા માણસોને ચૂંટી રહીએ છીએ. આપણે પોઈન્ટ એટલો જ હોવો જોઈએ કે ખરેખર સેવાભાવી નિસ્વાર્થ ભાવે કામ કરતા માણસો આપણને મળે. અને એવા માણસો ભૂતકાળમાં જુનાગઢમાંથી પેલો ભાઈ એક હતા મહેન્દ્ર મસરૂ અને એક મહેન્દ્ર ત્રિવેદી બીજી કોન્સ્ટિટ્યુન્સીમાંથી હતા. એ લોકો એક દે હેવ સેટ એન એક્ઝામ્પલ કે ભાઈ આવા માણસોને આવા ધારાસભ્યો પણ હોઈ શકે. પોતે ખાસ તો બસમાં જ આવતા હતા અને કોઈ ઇવન ભથ્થું લેવાની પણ એમને તૈયારી નહોતી. હવે તમે વિચારો કે જે માણસો જે ભથ્થું મળતું હોય, જે કંઈ પગાર પણ દે ઇગ્નોર કે ભાઈ અમારે પગાર નથી જોઈતો,
આવી પણ એક વાત જો હોય તો એવા માણસો અને એવા ધારાસભ્યો હોય તો લોકોને ગૌરવ પણ થાય કે ભાઈ અમારો ધારાસભ્ય છે, અમારી જોડે ઊભો રહે છે. હવે આ બધી પરિસ્થિતિ તો જાણે બહારગામ જતી રહી છે. હું આ એક વ્યક્તિની વાત નથી કરવા માગતો, પણ બધી જ જગ્યાએ આવું જ જોવા મળે છે. આપણે એમના ટાઈમ લેવાના, અત્યારે આપણા ઘેર આવે અને પછી આપણને કે વોટ આપો અને પછી જીતી જાય પછી તો કોઈ દેખાતું નથી. પછી જ્યારે ફરીથી વોટ માગવાનો આવે ત્યારે પાછા આવીને મોઢું બતાવે. એટલે આ એક પરિસ્થિતિ સુધારવાની ખાસ જરૂર છે. આપણે બધાએ પણ દરેક વોટરે એવું વિચારવું જોઈએ કે આ માણસ કેટલો સિરિયસલી કામ કરવાનો છે, આપણી જોડે રહેવાનો છે અને આપણા વિસ્તારના કામો માટે ઝઝૂમવાનો છે. હવે આ બધી વસ્તુઓ ઠેકાણે પડી ગઈ છે. કોઈ પહેલાં પણ કહ્યું કે જે ખરેખર વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ વોટરે, પણ વોટર બી ક્યાંક ને ક્યાંક લલચાઈ જાય છે. કોકને જમવામાં રસ પડે છે, કોકને કંઈક ગિફ્ટોમાં રસ પડે છે, કોકને ભેટ સોગાદો બધું લઈને વોટ આપવામાં રસ પડે છે, કોઈક પૈસા લઈને વોટ આપતો હશે. પણ આ બધી જગ્યાએ જો પૈસાની જ બોલબાલા થવાની હોય અને લોકો કેટલા ખર્ચે છે અને બધું અનએકાઉન્ટેડ જ હોય છે. ઘણી બધી જગ્યાએ જોવામાં આવે છે કે બધા એકલા પૈસાની રેલમ છેલ અને એટલી બધી ગાડીઓ, પછી પૂછવામાં આવે તમારી ગાડી કેટલી છે તો પછી એ તો ચોપડે તો ઓછી જ બતાવે, બાકીના બધા સ્વયંભૂ આવી ગયા અને બધા કામ કરવા માંડ્યા એવું બધું ઘણું બતાવાતું હોય છે. એટલે આખું એક સિસ્ટમ જ ક્યાંક એવી જાતની આપણી ચૂંટણીની સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે કે જેનાથી લાયકાતવાળો માણસ અને સારો સેવાભાવી માણસ તો આવી જ ના શકે, અથવા આવવાનું જો ભૂલથી પણ જો આવી ચૂંટણી લડે તો એની ડિપોઝિટ જપ્ત થાય એ વાત પણ એટલી પાકી થાય છે. આ તો પાર્ટીના જોરે જે થોડા વોટ મળે એ હિસાબે જે આટલું જે લડાઈ થાય છે ચૂંટણીની એ લડાઈ રહી છે, બાકી તો એ ચૂંટણી પણ નકામી થઈ જાય. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભૂપત ભાયાણીએ જે પક્ષ પલટો કર્યો અને આ જે વિસાવદરની બેઠક જે ખાલી પડીને પછી ત્યાં ચૂંટણી યોજાય, ત્યારે આ ભૂપત ભાયાણીનો પક્ષ પલટો એ ભાજપને કે આપને ફળશે કે નુકસાન પહોંચાડશે કે પછી આમાં કોંગ્રેસ ફાવશે? અને એ નુકસાન શા માટે નહીં પહોંચાડે એ પહેલા હું એક બાબત વધારે સ્પષ્ટ કરવા માંગુ છું, કેમ કે વિશ્લેષકશ્રી પણ એ વાતને એમને રેખાંકિત કરી કે વિપક્ષની જરૂરિયાત, એટલે વિપક્ષની જરૂરિયાત ઉપર હું ખાલી 2 લાઈન કહી દઉં કે વિપક્ષની જરૂરિયાતની સ્થિતિ એવી છે કે જ્યાં વિપક્ષ સક્ષમ, સમર્થ હોય અને સમર્પિત પણ હોય તો ચોક્કસપણે વિપક્ષની જરૂરિયાત પણ રહેતી હોય છે ને એ સમર્પિત વિપક્ષ એ ચોક્કસપણે સારી કામગીરી કરી શકે. પરંતુ અરાજકતા ફેલાવી, નકારાત્મકતા ફેલાવી અને સતત લોકોના કલ્યાણની જેટલી યોજનાઓ છે એને બહુ જ ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવી, એ પ્રકારની જો માનસિકતા કોઈ ધરાવતા હોય તો વિપક્ષના ધારાસભ્યો ન ચૂંટાય અને એના કારણે વિપક્ષ વિહીન જો સ્થિતિ બને તો એ વિહીન સ્થિતિ વધારે સારી. હવે આપના પ્રશ્નના જવાબ ઉપર આવું તો જ્યારે પક્ષ પલટાની બાબત આવે તો આપની જેવી રીતે વાત કરી કે આપ માન્યું કે આપ પોતે એક ધારાસભ્ય છો. હવે આપ ધારાસભ્ય છો કોઈ પણ પક્ષમાંથી છો, પરંતુ જ્યારે જેના માટે જેમને તમને ચૂંટી કાઢ્યા છે એ લોકોના કલ્યાણાર્થે જો કોઈ કામ તમે કરતા હો અને એ તમારો પક્ષ જ તમને રોકતો હોય અથવા તમારો પક્ષ છે એ એવી છબી રજૂ કરવા માટે સતત તમને સમજાવતો રહે કે તમારે માત્ર ને માત્ર એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નરેટિવ ક્રિએટ કરવાના છે, બાકી કોઈ કામગીરી આપણે કરવાની નથી, આ પ્રકારની જે ભાવના થાય તો સ્વાભાવિક રીતે એમને ચૂંટેલા લોકો પ્રત્યે એની વફાદારી પ્રગટ ન થઈ શકે અને એમને સ્વાભાવિક રીતે મન થાય કે જે માત્ર રાષ્ટ્ર કલ્યાણ માટે કામ કરતી હોય એ પાર્ટી સાથે મારે જોડાવું છે અને આ બન્યું. એના કારણે હવે આ જે સ્થિતિ એવી બની છે કે લોકો પણ, સ્થાનિક લોકો, વિસાવદરના લોકોની વાત કરીએ કે કડીના લોકોની વાત કરીએ, બંને જગ્યાએ મતદારોએ પોતાનું મન બનાવી લીધું હતું અને એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. લોકોના ઇન્ટરવ્યુ આપે પણ લીધા છે અને બધા પક્ષવાળા પણ જાણે છે. તો આજે સ્થિતિ એવી બની છે કે ભારતીય જનતા પાર્ટીના સુશાસનને કન્ટિન્યુ કરવા અને એ જે ધારા છે એમાં સાથે રહેવા માટે મતદારો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની પસંદગી કરે અને એ આપણે પરિણામોમાં જોઈ શકીશું. જી બિલકુલ. નશીદભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કડી હોય કે વિસાવદર હોય, બંને બેઠક પર જીતનો જે દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ તરફથી, તો એ કયા મુદ્દાઓ પર આ દાવો કરવામાં આવી રહ્યો છે? કડીમાં તો હમણાં જ પ્રિયોદનભાઈએ વિશ્લેષણ કર્યું જાતિવાદનું, થોડોક જાતિવાદની પણ અસર પડે અને હિરેનભાઈએ બહુ સારી વાત કરી વિપક્ષની માટે
પણ વિપક્ષના કોણ આવે એ જો સત્તા પક્ષ જ નક્કી કરે તો એ વિપક્ષ ની અનિવાર્યતા છે જ નહીં. અને પ્રિયવર્ધનભાઈએ કહ્યું કે ઓપરેશન સિંદૂરની અસર પડે, તો ઓપરેશન સિંદૂર અને આ ભાજપના વિધાનસભાના 2 ઉમેદવારો એને શું સંબંધ, શું લેવા દેવા? એટલે પ્રિયવર્ધનભાઈએ જે વાત કરી કે વ્યક્તિ ઉમેદવાર એની વ્યક્તિત્વ જોવાનું જોઈએ, પક્ષ બી જોવાય વાંધો નહીં, પણ વ્યક્તિગત ઉમેદવારનું વ્યક્તિત્વ જોવાનું જોઈએ. અને અમને એવું લાગે છે બેન કે આ કોંગ્રેસના બંને ઉમેદવારો અત્યારે વ્યવસ્થિત છે, ભાજપના ઉમેદવાર કરતા વ્યવસ્થિત છે. એટલે એવી આશા રાખી શકીએ કે કોંગ્રેસ માટે કડી તો જીતવાની શક્યતા 99.99% છે, પણ વિસાવદરમાં જરાક વિભાજન મતોનું કદાચ હિરેનભાઈને ફાયદો થાય તો એ કઈ કહી શકીએ નહીં આપણે, પણ છતાં આપણે આશા રાખીએ કે બંને બેઠક પર વિપક્ષ ચૂંટાય. જી બિલકુલ પ્રિયવર્ધનભાઈ, હું આપને પૂછવા માંગીશ છેલ્લો સવાલ કે જે રીતે જીતના દાવા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, પાર્ટી કોઈ પણ જીતે, શું લાગે છે જીત્યા પછી પડકાર કયા હશે? જીત્યા પછીના પડકારોમાં જો જોઈએ તો પહેલાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી છૂટાયેલા, પણ પછી એમણે રાજીનામું બી આપી દીધું ને ભાજપમાં જોડાઈ ગયા. આમ જુઓ તો એસેમ્બલીના ઇલેક્શન વખતે જે સીટો મળેલી એમાં વધારો થતો જ ગયો છે. એટલે એ શું બતાવે છે? એટલે સામ દામ દંડ ભેદ કંઈ પણ કરવા માટેની જે પાર્ટી સશક્ત હોય અને સક્ષમ હોય એ બીજા પક્ષના ધારાસભ્યોને ખેરવી શકે છે. અને એ હાલત આજે ઊભી થઈ છે ને એ બહુ જ ખરાબ છે. ખરેખર તો જ્યાં જેથી ચૂંટાયા એમાં કોઈ જ ફેરફાર થવો ન જોઈએ, ભલે પાતળી મેજોરિટી હોય, એનો અર્થ એવો નથી કે બીજા પાર્ટીના ધારાસભ્યોને ખેરવવા. બધા એમ કે ભાઈ લોકશાહી છે, એમની ઈચ્છા હોય, લોકશાહી છે તો ફરીથી ચૂંટાઈને બતાવે, પણ એનો એ માણસ તો ઊભો જ નથી રહેતો, કારણ કે એ ક્યાંક ઠેકાણે પડી ગયો હોય છે. હવે આ બધામાં આ બધા સમીકરણો સામ દામ દંડ ભેદના જે ચાલે છે ને એ હવે ક્વોલિફિકેશન થઈ ગયું છે કે ભાઈ રાજકારણમાં પડો એટલે તમારે આવા બધા દાવ શીખવા પડે, અને જો આવા દાવ શીખો નહીં તો તમે રાજકારણ માટે લાયકાત ધરાવતા નથી, એવું સાબિત થઈ રહ્યું છે. અને આ એક બહુ જ ખરાબ વસ્તુ છે જે આપણા દેશને બધી જ રીતે નુકસાન જ કરી રહ્યું છે. અલ્ટિમેટલી તમે જુઓ કે MBA હોય કે PhD હોય કે ડૉક્ટર હોય કે ઇવન એન્જિનિયર હોય, એ બધાની ઉપર રૂલિંગ કરનારો માણસ છે એ અભણ બી હોઈ શકે અને 7 ચોપડી ભણેલો હોઈ શકે, મેટ્રિક પાસ થયેલો બી હોઈ શકે, પણ ગુંડાગીરીથી માંડીને બીજા બધા દાવોમાં એક્સપર્ટ હોય, એ બધી જ રીતે બધું આગળ વધી શકે. એવું જે સાબિત થાય છે એ ખરેખર લોકશાહી માટે પણ હાનિકારક છે અને નુકસાનકારક છે. આની અંદર પણ એ જ હાલત થવાની છે. જીતશે કોઈ પણ અલ્ટિમેટલી ક્યાં ઊભો રહેવાનો છે અને ઠેઠ સુધી ટકી રહેવાનો છે એ એક પ્રશ્નાર્થ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ તો પહેલાં આપી જ દીધો છે કે એણે રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયો. અરે ભાઈ, તમે આજે કંઈ પણ પરિસ્થિતિનો સામનો ન કરી શકતા હો તો તમે ઊભા શું કામ રહો છો? અને આ જે પરિસ્થિતિ જે ઊભી થાય છે એની અંદર ક્યારે કોણ કેટલા એનો ભાવ મળશે અને શું થશે એ તો ભગવાન જાણે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આ બહુ ખરાબ પરિસ્થિતિમાંથી દેશ પણ પસાર થઈ રહ્યો છે, આપણે બધા પણ પસાર થઈ રહ્યા છીએ. બધો વિકાસના નામે કેટલો વિકાસ થયો એ તો પેપર ઉપરના આંકડા જોવા પડે અને તો જ ખબર પડે કે એટલો ખરેખર વિકાસ થયો છે. ગરીબો વધુ ગરીબ બન્યા છે અને પૈસાદાર વધુ પૈસાદાર બન્યા છે. આ પરિસ્થિતિ તો ચોખ્ખી દેખાય છે. જી બિલકુલ, આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. નમસ્તે.
તો કડી અને વિસાવદર પેટા ચૂંટણીના આજે જે મતદાન પૂર્ણ થયું છે, તમામ ઉમેદવારોમાં ખરાખરીનો જંગ પણ જોવા મળ્યો છે અને તમામ ઉમેદવારોએ જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે, પરંતુ હવે તેઓના જે ભાવિ જે છે ઈવીએમમાં કેદ થયા છે, ત્યારે હવે આગામી સમયમાં જ ખબર પડશે કે આ પેટા ચૂંટણીમાં કોનો વટ પડશે, કોની જીત થશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.